સુરતના ઉમરપાડામાં એસડીઆરએફની ટીમ પહોંચી. સુરતના ઉમરપાડાની અંદર 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે હજુ પણ વધુ વરસાદની આગાહી છે. ત્યારે એસડીઆરએફની ટીમ અહીં સ્ટેન્ડ બાય થઈ છે. આજે ઉમરપાડાની અંદર 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે, ત્યારે એસડીઆરએફની ટીમ અહીં પહોંચી છે. ઉમરપાડામાં વહેલી સવારથી પડેલા ધોધમાર લગભગ 14 ઇંચ જેટલા વરસાદને લઈને ઉમરપાડા તાલુકાની નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે અને હજુ પણ વધુ વરસાદની છે તે અહીં આગાહી કરવામાં આવી છે અને જેને લઈને પ્રશાસન દ્વારા એક એસડીઆરએફની ટીમ છે તે અહીં ઉમરપાડા તાલુકામાં હાલ છે તે તૈનાત કરવામાં આવી છે. હાલ જે એસડીઆરએફની ટીમ છે તે અહીં પહોંચી ચૂકી છે. સાધન સામગ્રી લઈને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમ છે તે ઉમરપાડા તાલુકામાં તૈનાત કરવામાં આવી છે. તમામ જે એસડીઆરએફના જવાનો છે તે અહીં પહોંચી ચૂક્યા છે. પોતાની સાધન સામગ્રી લઈને અહીં પહોંચી ચૂક્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધારે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અધિકારી છે, પોલીસ અધિકારી છે, એમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. સર, આપનું નામ ને ડેઝિગ્નેશન? એસડીઆરએફની ટીમના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર કે પરમાર સાહેબ, ગ્રુપ 11 વાવથી હું અહીં આવ્યો છું. સાહેબ, કેટલો વરસાદ આજરોજ પડ્યો છે અને હજુ વરસાદની કેટલી આગાહી છે અને એસડીઆરએફની ટીમ કેટલી તૈયાર છે? વહીવટી વિભાગ તરફથી અમને સૂચના મળી કે લગભગ 10 થી 12 ઇંચ જેવો વરસાદ પડી ગયો એવું કહેવા માંગે છે અને એમની સૂચના મુજબ અમારે કામ કરવાનું થાય છે અને હવે એમના વહીવટી વિભાગ તરફથી જે સૂચના મળશે, જેટલો વરસાદ પડશે એ પ્રમાણે અમે કામ કરીશું.